મિત્રો, જેમ જેમ સમય બદલાતો ગયો એમ એમ માનવે એકલતાને દૂર કરવા માટે અલગ અલગ સંસાધનોનો સહારો લેવાનું ચાલુ કરી દીધું. પુસ્તકો, ટીવી, ટિન્ડર, તો ક્યારેક વળી મનોચિકિત્સકની મદદ. ત્યારે હવે ભારતના પડોશી દેશ ચીનમાં એકલતાનો અનુભવ કરતા લોકો આર યુ ડેડ નામની એક એપ્લિકેશન ખૂબ જ મોટા પ્રમાણમાં ડાઉનલોડ કરી રહ્યા છે. આર યુ ડેડ, આ એપનું નામ સાંભળીને આત્મા કંપી જાય, પણ ચીનમાં દરેક વ્યક્તિ તેને ડાઉનલોડ કરી રહ્યું છે. કેમ કે આ ચાઇનીઝ એપ્લિકેશનનો ખ્યાલ એકદમ સરળ છતાં અસરકારક છે. દર 2 દિવસે વપરાશકર્તા એપ્લિકેશન ખોલે છે અને એક મોટું બટન દબાવીને એક ખાતરી કરે છે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો વપરાશકર્તા ભૂલી જાય છે અથવા તેમ કરવામાં અસમર્થ સાબિત થાય છે તો એપ્લિકેશન તરત જ તેમના પસંદ કરેલા કટોકટી સંપર્કને સંદેશ મોકલે છે. તેમને ચેતવણી આપે છે કે આ વ્યક્તિને મદદની જરૂર પડી શકે છે. મે મહિનામાં લોન્ચ થયા પછી તે ચીનની સૌથી વધુ ડાઉનલોડ થયેલ પેઇડ એપ્લિકેશન બની ગઈ છે. આ એપ્લિકેશન ચીનમાં એવા સમયે લોકપ્રિયતા મેળવી રહી છે જ્યારે એકલા રહેતા લોકોની સંખ્યા ચીનમાં ઝડપથી વધી રહી છે. તાજેતરમાં થયેલા એક ગ્લોબલ સર્વે મુજબ વિશ્વમાં બ્રાઝિલ એકલતાની યાદીમાં ટોચ પર છે. લગભગ 50% બ્રાઝિલિયનો એકલતાનો સામનો કરી રહ્યા છે, જે બાદ તુર્કી અને ભારત આવે છે. મિત્રો, આંકડા મુજબ ભારતની લગભગ 43% વસ્તીએ એકલતાનો અનુભવ કર્યો છે. આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને માહિતી સારી લાગી હોય તો રીલને શેર કરવાનું ભૂલતા નહીં.